બચાવો, બચાવો, મને કોઈ બચાવો, 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 મને કોઈ બચાવો. અરે તને અહીંયા કોઈ બચાવવા નહીં આવે. અને હવે તું તો મારા વિસ્તારમાં આવી ગઈ છે અને અહીંયાથી હવે નીકળવું તારા માટે શક્ય જ નથી. અને હા, તું તો કેવી રૂપાળી પક્ષી છે અને આજે તો મને આવું રૂપાળું પક્ષી ખાવા મળશે. તને આજે કોઈ બચાવવા નહીં આવે. તું તો આજે મારો શિકાર છે. આજે શિકારી પક્ષીના પંજામાં એક નવું પક્ષી આવવાનું હતું. આ પક્ષી આ જંગલનું બિલકુલ નહોતું લાગતું અને એટલા માટે જ શિકારી પક્ષી ખૂબ જ ખુશ હતું. તે માનતું હતું કે હવે તેને કોઈ રોકી શકે તેમ નથી. અને આજે તો આ નવું પક્ષી શિકારી પક્ષીના પેટમાં જવા માટે જાણે તૈયાર જ હતું. પરંતુ અચાનક ત્યાં પોપટભાઈ આવી પહોંચે છે. શિકારી પક્ષી પોપટભાઈ ઉપર પંજો મારવા જતું જ હતું અને તરત જ પોપટભાઈએ તેમની પાસે જે મરચાંનો પાવડર હતો તે શિકારી પક્ષીની આંખોમાં નાખ્યો. શિકારી પક્ષી આંખો ચોળતું હતું. એટલામાં જ પોપટભાઈ મેનાને લઈને ત્યાંથી ઉડાન ભરી. તેઓ નવા પક્ષીને લઈને તેમના વિસ્તાર તરફ આવી ગયા. બંને ખૂબ જ ડરી ગયા હતા અને ડરતા ડરતા તેઓ તેમના વિસ્તારમાં આવી પહોંચ્યા. એટલામાં તો બધા જ પક્ષીઓ પોપટભાઈ પાસે આવી પહોંચ્યા. અરે પોપટભાઈ, આ કોને લઈને આવ્યા છો અને આટલા કેમ ગભરાયેલા છો? શું થયું? બધું ઠીક તો છે ને? અરે ચકલી બેન, કશું જ ઠીક નથી. આ બિચારું પક્ષી બીજા જંગલમાંથી આપણા જંગલમાં આવી ગયું હતું અને હું શિકારી પક્ષીઓના વિસ્તારમાં ખોરાકની શોધમાં ગયો હતો. અને ત્યારે મેં જોયું તો જે શિકારી પક્ષી હતું તે આ બિચારા પક્ષી ઉપર હુમલો કરવા જતું જ હતું. ત્યારે તો મેં શિકારી પક્ષીના આંખમાં મરચુંનો જે પાવડર આવે ને તે નાખ્યો અને ત્યારે જ તે શિકારી પક્ષીએ આ બિચારા પક્ષીને છોડી મૂક્યું અને તરત જ હું તો આમને અહીંયા લઈને આવી ગયો. અરે બાપ રે પોપટભાઈ, તમે કેવડો મોટો ખતરો ઉઠાવ્યો છે. પણ આ કોણ છે અને આપણા જંગલમાં કેવી રીતે આવવાનું થયું આને? મને બિલકુલ ખબર નથી. કદાચ શિકારી પક્ષી આમને લઈને આવ્યું જ હશે ત્યાં. અરે મિત્રો, મારું નામ મેના છે. હું તમારા જંગલથી બાજુમાં જે બીજું જંગલ છે ને ત્યાં હું રહું છું. હું અને મારા મમ્મી પપ્પા ત્રણેય ખોરાકની શોધમાં નીકળ્યા હતા. પરંતુ આ શિકારી પક્ષી ક્યાંથી આવી ગયું? હું ખોરાકની શોધમાં થોડીક દૂર આવી અને ત્યાં શિકારી પક્ષી આવ્યું અને મને પંજામાં લઈને તમારા જંગલમાં લઈ આવ્યું. મારા મમ્મી પપ્પાને તો ખબર પણ નથી કે હું ક્યાં ગઈ છું. તમને તો એવું લાગતું હશે કે હું ખોરાકની શોધમાં ક્યાંક જંગલમાં જ હોઈશ. હવે મારે તેમની પાસે જલ્દીથી જવું જોઈએ, નહીં તો પછી તેઓ મારી ખૂબ જ ચિંતા કરશે. હા બહેન, તમારી વાત સાચી છે. તમારે તમારા જંગલમાં જવું જ જોઈએ. પણ મને તો લાગે છે કે તમે એકલા ન મૂકવા જોઈએ. આપણે બધાએ સાથે મળીને તમને ત્યાં મૂકવા માટે જવું જોઈએ. કેમ કે જ્યારે આપણે આપણું જંગલ પસાર કરીને બીજા જંગલમાં જઈએ છીએ ત્યારે શિકારી પક્ષીનો વિસ્તાર આવે છે અને તે વિસ્તારમાં તમને એકલા મોકલવા બિલકુલ યોગ્ય ન ગણાય. કેમ કે શિકારી પક્ષી ત્યાં જ બેઠા હશે અને પોપટભાઈએ જે કંઈ કર્યું છે તેના કારણે હવે તેઓ ખૂબ જ સાવચેત થઈ ગયા હશે. તમને બિલકુલ એકલા ન મૂકવા જોઈએ. અરે ચકલી બેન, તમારી વાત સાચી છે. પરંતુ હું તો કહું કે આપણે એમ કરીએ કે આ બેનને અહીંયા જ રાખીએ, લગભગ 3 થી 4 દિવસ સુધી. કેમ કે અત્યારે જો આપણે તેમને મૂકવા જઈશું તો શિકારી પક્ષી ત્યાં જ સાવધાન થઈને બેઠા હશે. પોપટભાઈએ જે કરીને આવ્યા છે તે ઉપરથી હું કહું છું એટલા માટે.
તેને 3 થી 4 દિવસ અહીંયા જ રહેવા દો. આમને કોઈ ઘરમાં રહેવા માટે કહેવું જોઈએ, જેથી કરીને તેઓ સુરક્ષિત રહે. અને ત્યારબાદ લગભગ 3 દિવસ પછી આપણે આમને મૂકવા માટે જઈશું. હા મીઠી, તારી વાત સાચી છે, પરંતુ હવે વાત એ છે કે આ કોના ઘરમાં રહેશે? અરે એમને હું લાવ્યો હતો તો હું મારું જ ઘર આપીશ, તો તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર જ નથી. તમે 3 દિવસ મારા ઘરે રહી શકો છો અને ત્યારબાદ 3 દિવસ પછી અમે બધા જ સાથે મળીને તમને તમારા જંગલમાં મૂકવા માટે આવીશું. એટલા માટે 3 દિવસ તમે અહીંયા જ રહો અને જે મારું ઘર છે તેને તમે તમારું જ ઘર સમજજો. તમે બિલકુલ ચિંતા ના કરતા, તમે 3 દિવસ અહીંયા સુખ શાંતિથી રહી શકો છો. હા હા પોપટભાઈ છે ને, એટલે કોઈ તમને સમસ્યા નહીં આવવા દે. અને હા પોપટભાઈ, તમે બિલકુલ ચિંતા ના કરતા, અમે બધા તમારી સાથે જ છીએ. તમે બિલકુલ ચિંતા ના કરતા. અને હા, તમે તો અમારા 3 દિવસના મહેમાન છો, તે સમજીને રહેજો અને અમે પણ તે જ સમજીને રાખીશું. સમજ્યા ને? એટલે તમે બિલકુલ ચિંતા ના કરતા. આમ મેનાબેનને તો પોપટભાઈ તેમના ઘરે રહેવા માટે કહે છે, પરંતુ જંગલના બધા જ પક્ષીઓ જ્યારે પણ રસોઈ બનાવતા ત્યારે કોઈ પક્ષી પોપટભાઈના ત્યાં આવી પહોંચતું અને કોઈ ખાવા માટે આપી જતું, તો કોઈ નવું કંઈ લાવ્યા હોય તો તે મેનાબેનને આપી જતું. આમ ખૂબ જ પ્રેમ ભાવથી મેનાબેનને રાખવામાં આવતા હતા. સમય વીત્યો અને સમયની સાથે સાથે હવે મેનાબેન જવાનો સમય પણ થઈ ગયો હતો. હા હવે ચાલો, હવે જવાનું મોડું થાય છે અને બધા નીચે આવી ગયા છે. બધા આપણી રાહ જોઈને બેઠા હશે. ચાલો ચાલો હવે. સાચું કહું ને તો લગભગ આ 2 દિવસ કેવી રીતે વીત્યા તેની ખબર જ ન પડી. તમારા જંગલમાં કેવા બધા હળી મળીને રહે છે અને એકબીજાના સુખ દુઃખમાં સાથે રહે છે. તમે ખૂબ જ નસીબદાર છો કે તમને આવું જંગલ મળ્યું છે. ખરેખર સાચું કહું ને તો આ 2 દિવસો પસાર કર્યા છે અને હવે મને મારા જંગલમાં જવાનું મન જ નથી થતું. ખરેખર હું બધાને ખૂબ જ યાદ કરીશ અને મિસ પણ કરીશ અને વધારે તો તમને યાદ કરીશ. હા હવે ચાલો, હવે જવાનું મોડું થાય છે. આમ બધા જ પક્ષીઓ પોપટભાઈની અને મેનાબેનની રાહ જોઈને બેઠા હતા અને ત્યારે પોપટભાઈ અને મેનાબેન બધા પક્ષીઓ હતા ત્યાં આવ્યા. અરે સાંભળો છો, હું અહીંયા જ રહીશ આપણા જંગલમાં. તમે મેનાબેનને મૂકીને આવો, કેમ કે હું બીજા જંગલમાં ઉડી શકું તેટલી મારામાં તાકાત જ નથી અને મારા પાંખો પણ જુઓ ને કેટલી નબળી થઈ ગઈ છે. હું હવે વૃદ્ધ થઈ ગઈ છું. જો જવાની હોત ને તો તમને કહેવું પણ ન પડે, હું ત્યાં ઉડીને જાઉં. સમજી લો, તમે મેનાબેનને મૂકીને આવો ત્યાં સુધી હું અને આપના જેટલા પણ બચ્ચાઓ છે તે બધા મારી પાસે મૂકીને જાઓ. હું સારી રીતે સંભાળીને રાખીશ. અહીંયા તો કોઈએ રહેવું જોઈએ ને. મીનુ માસી, તમારી વાત સાચી છે. તમારા પાસે ઘણો બધો અનુભવ છે, એટલા માટે તમારે અહીંયા રહેવું જોઈએ. અને તમારી પાસે અમે બધા બચ્ચાઓ છે અને મૂકીને જઈએ છીએ, એટલે તમારે અહીંયા જ રહેવું જોઈએ. અને તમે અહીંયા રહેશો ને તો અમને કોઈ ચિંતા પણ નહીં થાય. એટલા માટે તમે અહીંયા રહો, અમે મેનાબેનને મૂકીને આવીએ છીએ. 3 દિવસ વીત્યા પછી મેનાબેને મૂકવા માટે પોપટભાઈ, ચકલીબેન અને મીઠી તેમના મૂળ જંગલ તરફ જાય છે. તેમને આશા હોય છે કે મેનાના માતા પિતા ખૂબ ખુશ થશે, પરંતુ ત્યાં પહોંચીને મમ્મી પપ્પાના મૃત્યુના હાલતમાં પડેલા હોય છે, જે શિકારી પક્ષીઓના તાજા હુમલાનો ભોગ બન્યા હોય છે. મમ્મી, પપ્પા, આ શું થઈ ગયું? મેનાબેન, સાથી રાખો. અમે જાણીએ છીએ કે આ દુઃખ કેટલું મોટું છે, પરંતુ હવે રડવાથી
તેઓ પાછા નહીં આવે. તમારે નવા જીવનની શરૂઆત કરવી પડશે. હવે આ જંગલમાં શિકારીઓનો ભય છે. બધા પક્ષીઓ મેનાને સમજાવે છે. બધા જ પક્ષીઓ મેનાબેનને પ્રેમથી દિલાસો આપીને પોપટભાઈના જંગલમાં લઈ આવે છે. જંગલના બધા પક્ષીઓ ભેગા મળીને મેનાબેન માટે એક સુંદર ઘર બનાવી આપે છે. બીજા દિવસે મેનાબેનને બધા પક્ષીઓ ખોરાકની શોધમાં જતા હોય છે. ત્યારે મેનાબેનને બોલાવવા માટે બધા જ પક્ષીઓ આવે છે. અરે મેનાબેન, ચાલો અમારી સાથે જંગલમાં, કેમ કે કંઈક ખાવાનું તો લાવવું જ પડશે ને. તો ચાલો અમારી સાથે. તમે તો હજુ અહીંયા નવા છો, એટલા માટે તમે અમારી સાથે ચાલો. અમે તમને અમારું જંગલ પણ દેખાડીશું અને આપને સાથે મળીને ખોરાકની શોધ પણ કરીશું. ચાલો ચાલો. મેનાબેન તો તરત જ બધા જ પક્ષીઓની સાથે ખોરાકની શોધમાં જંગલમાં નીકળી પડે છે. અને ત્યારબાદ બધા જ પક્ષીઓ પોતપોતાની રીતે ખોરાક શોધતા હોય છે. પરંતુ આ બાજુ ચકલી બેન અને મીઠીની મનમાં કંઈ અલગ જ ચાલી રહ્યું હોય છે. અરે ચકલી બેન, તમને નથી લાગતું કે પોપટભાઈ મેનાબેનને પસંદ કરે છે પરંતુ કહી નથી શકતા? તમને શું લાગે છે કે ચકલી બેન આ બંનેના લગ્ન આપણે કરાવી દઈએ તો પછી આપણે જંગલમાં એક નવું સભ્ય આવી જાય અને મેનાબેન પણ કેટલા દિવસના સગા છે. તમારું શું કહેવું ચકલી બેન? આપણે પોપટભાઈના અને મેનાબેનના લગ્ન કરાવીએ તો કેવું રહે? હા મીઠી, તારી વાત તો સાચી છે હો. હું પણ જ્યારે પણ જોઉં છું કે મેનાબેન ક્યાંક દૂર જતા રહે તો પોપટભાઈ ખૂબ જ હેરાન થઈ જાય છે અને ઉદાસ જ દેખાય છે. અને જેવા પહેલાં આપણી સાથે વાત કરતા હતા ને તેવું નથી કરતા. એવું લાગે છે કે કંઈક છે તેમના દિલમાં પરંતુ કહી નથી શકતા. તારી વાત તો સાચી છે ખરેખર, પરંતુ મારું એવું માનવું છે કે એકવાર પોપટભાઈને તો પૂછવું જોઈએ. બચાવો બચાવો બચાવો. અરે આ તો મેનાબેનની બૂમ છે. ચાલો ચાલો જલ્દી. મેનાબેન, મને તો લાગે છે કે સમસ્યામાં છે કંઈક. ચાલો ચકલીબેન, ચાલો જલ્દી. આ બૂમ રહીને તે આ બાજુથી આવી હતી. જલ્દી ચાલો હવે. મેનાબેન જોરથી બૂમો પાડવા લાગે છે અને તરત જ બધા જ પક્ષીઓ ત્યાં આવી પહોંચે છે. આજે તો તને કોઈ નહીં બચાવી શકે. તું એ જ છે ને જે પેલા દિવસે મારા પંજામાંથી નીકળી ગઈ હતી, પરંતુ આજે તો તારું નસીબ જ ખરાબ છે. તું આજે ફરીથી મારા પંજામાં આવી ગઈ છે. અને હા, આ જંગલના નિયમ મુજબ જે બહારનું પક્ષી છે ને તેને હું ખાઈ શકું છું. રાજાજીના નિયમ પ્રમાણે આ બધું જ યોગ્ય છે. એટલા માટે તારા ઉપર માત્ર ને માત્ર મારો જ અધિકાર છે. આજે તને કોઈ નહીં બચાવી શકે. મીનુ માસી, કંઈ કરો, નહીતર મેના આજે ભગવાનને પ્યારા થઈ જશે. મીનુ માસી, કંઈ કરો. આ શિકારી પક્ષી તો પૂરેપૂરે જોશમાં લાગે છે. ઓય શિકારી, આ બહારનું પક્ષી નથી, આ અમારા પોપટભાઈના પત્ની છે. અમે આવતા અઠવાડિયે જ લગ્ન રાખ્યા છે. તું જેને પકડીને બેઠો છે તે હવે કાયદેસર રીતે આ જંગલની વહુ છે. મીનુ માસીની વાત સાંભળીને શિકારી પક્ષી ડરી જાય છે અને મેનાબેનને છોડીને જતું રહે છે. અને ત્યારે બધા જ પક્ષીઓ મેનાબેન પાસે આવી પહોંચે છે. અમારે ખોટું બોલવું પડ્યું, નહીતર આજે તે તને નુકસાન પહોંચાડી દેત. પણ મેનાબેન હવે ખોટું બોલ્યા જ છે તો કેમ તમે આ ખોટાને સાચું નથી કરી દેતા? હવે તો અમારા પોપટભાઈને હા પાડી જ દો. મેનાબેન, મારા પોપટભાઈમાં કંઈ જ ખામી નથી. જો અમારા પોપટભાઈ તો તમારા ઈશારા ઉપર જ ચાલશે. અમારા પોપટભાઈ જેવા તમને કોઈ બીજા મળશે જ નહીં. અને ત્યારબાદ તમે અમારા જંગલના તો એક મોટા સભ્ય તો બની જશો ને. અમારા પોપટભાઈ ખૂબ જ નસીબદાર હશે
તે તમને પોતાના જીવનસાથી તરીકે સ્વીકારશે. મીનાબેન, હવે વધારે ના વિચારશો, હા પાડી દો. બેટા, હવે તું અમારા જંગલનો કાયમી સભ્ય બની જા, જેથી શિકારીઓ તને કાયમ માટે અમારા જંગલની વહુ ગણીને ફરી ક્યારે પરેશાન ન કરે. તારું અને પોપટનું ભલું થશે અને અમને એક દીકરી પાછી મળશે. બેટા, અમારાથી કોઈ સમસ્યા હોત તો તું જણાવી શકે છે, અને અમારા પોપટભાઈ પણ ખૂબ જ સારા છે. મીનુ માસી, તમે વડીલ છો અને તમે નિર્ણય લેશો તે ખોટું ક્યારે નહીં હોય. તમે કહેશો એમ જ થશે. હું પણ પોપટ સાથે લગ્ન કરવા માટે તૈયાર છું. પરંતુ મીનુ માસી, મારી એક છેલ્લી ઈચ્છા છે કે મારા લગ્ન છે તે મારા જંગલમાં થાય. ત્યાંથી હું આવી હતી ને, ત્યાં મારા કાકા કાકીના આશીર્વાદ થકી આ લગ્ન સુખ શાંતિથી સંપૂર્ણ થાય, તે જ મારી છેલ્લી અને પહેલી ઈચ્છા છે. તે પૂર્ણ થાય. અરે કેમ નહીં મેના બેટા, તારી આ છેલ્લી ઈચ્છા તો પૂરી કરી દઈશું. અને હા, તે ના કહ્યું હોત ને તો પણ અમે તારા સગા સંબંધી હોય તેમને બોલાવવાના જ હતા. પરંતુ હવે તે જે કહ્યું છે તેમાં કોઈ ખોટ નહીં રાખીશું. તું નિશ્ચિત થઈને રહેજે. અરે મીનુ માસી, તમે ચિંતા ન કરો. આપના આ લગ્ન ઇતિહાસના સૌથી અનોખા લગ્ન હશે. પોપટભાઈની જાન હેલિકોપ્ટરમાં લઈને જઈશું. જંગલના ઇતિહાસમાં પ્રથમવાર બધા પક્ષીઓ ભેગા મળીને એક ભવ્ય આયોજન કરે છે. પોપટભાઈ અને મેનાબેનના લગ્ન માટે દૂર બીજા જંગલમાં હેલિકોપ્ટરમાં જાન લઈને જવાનું નક્કી થાય છે, જેથી મીનુ માસી જેવા વૃદ્ધ પક્ષીઓ પણ આ લગ્નમાં જોડાઈ શકે. બધા પક્ષીઓ ખુશ થઈ જાય છે. મીનુ માસી માટે ખાસ કરીને હેલિકોપ્ટરની સગવડ કરવામાં આવે છે. લગ્નના દિવસે જાન હેલિકોપ્ટર નીકળે છે. આ દ્રશ્ય અનોખું હોય છે. આ જાન જોઈને બધા આશ્ચર્યચકિત થઈ જાય છે. મીનાબેનના મૂળ જંગલમાં બધા પહોંચે છે. લગ્નની ચોરી તૈયાર કરવામાં આવે છે. પોપટભાઈ અને મેનાબેનના લગ્ન ખૂબ જ ધામધૂમથી સંપન્ન થાય છે. આ જાન અને લગ્નની અનોખી રીત જોઈને ત્યાંના પક્ષીઓ પણ ખુશ થઈ જાય છે. ત્યારબાદ નવ દંપતી પોપટભાઈ અને મેનાબેન તેમના બધા પક્ષીઓ સાથે હેલિકોપ્ટરમાં પરત ફરે છે અને પોતપોતાના ઘરે જઈને સુખ શાંતિથી પોતાનું જીવન વિતાવવા લાગે છે. જુઓ મિત્રો, અમારા ચેનલના વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.